હેલો ઓલ, જેમ કે તમે બધા જાણો છો કે કાલે મારી ગ્રેટિટ્યૂડની ચેલેન્જ પૂરી થઈ, તો હું તમારા લોકો માટે જો કૃતજ્ઞતા વ્યક્ત ના કરું તો આ ચેલેન્જ મારી પૂર્ણ થઈ એવું કેવી રીતે કહેવાય? તો મેં મારી લાગણીઓને શબ્દો દ્વારા ડિસ્ક્રિપ્શનમાં રજૂ કરી છે, તો આપ લોકો જરૂરથી તેને વાંચજો. અને જો હું કોઈને ભૂલી ગઈ હોય તો પ્લીઝ મને માફ કરજો. હું ખરેખર નસીબદાર છું કે મારી પાસે મારા પ્રાણ સમય શ્રી ગણેશમાં સરસ્વતી અને લક્ષ્મીના આશીર્વાદ હતા. એફબી, યુટ્યુબ અને ઇન્સ્ટા જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હતા અને આપ લોકો જેવી ઓડિયન્સ હતી કે જેથી કરીને આ 100 ડેઝની ચેલેન્જને હું સક્સેસફુલી પૂર્ણ કરી શકી. તો શુક્રિયા શુક્રિયા શુક્રિયા. હું અંતઃકરણપૂર્વક મારા તમામ ફોલોવર, નોન ફોલોવર, ફ્રેન્ડ, ફેમિલી, રિલેટિવ્સ, મારા કોચિસ અને મેજિકલ બડીઝ માટે કે જેને તો ગુજરાતી સમજમાં પણ નથી આવતી, છતાં પણ આપ લોકોએ મારા વિડીયોને લાઇક, કમેન્ટ, શેર અને સેવ કર્યા અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી. તો આપ લોકોના કિંમતી સમય, સાથ, સહકાર અને પ્રેમ માટે હું આપ લોકોની દિલથી આભારી છું. તો આભાર આભાર આભાર. આટલા દિવસમાં જો મારાથી બોલવામાં કંઈ પણ ખામી રહી ગઈ હોય તો પ્લીઝ આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી. થેન્ક યુ. આઈ લવ યુ ઓલ. એઝ અ પબ્લિક ડિમાન્ડ રિમેનિંગ જી પ્રેક્ટિસ બાકી છે તેને હું અપકમિંગ વિડીયોમાં કરી આપીશ, તો આપ લોકો જરૂરથી એમાં કનેક્ટ રહેજો, કારણ કે ટોટલ 28 પ્રેક્ટિસ હતી અને હજુ આપણે 18 નંબરની પ્રેક્ટિસ પર જ હતા.